સુરત જિલ્લાની મતદાર યાદીમાં ખોટી રીતે દાખલ કરવામાં આવેલ અને એક કરતાં વધુ જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારોની ચકાસણી કરાવવા નિષ્પક્ષ તપાસ સમિતિ બનાવી છે. એકથી વધુ મતદાર યાદીમાં નોંધાયેલા નામો દૂર કરવાની કાર્યવાહી કરવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે. દર્શન નાયકે જણાવ્યું કે સુરત જિલ્લાના નાગરિકો રોજગાર માટે કે અભ્યાસ માટે નજીક શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરવા જતા હોય છે. તેમજ સુરત જિલ્લાના તાલુકામાં આવેલ જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રોજગારી માટે અન્ય શહેર અને રાજ્યોમાંથી નાગરિકો સુરત જિલ્લામાં આવી વસવાટ કરતા હોય છે. આમ સુરત જિલ્લામાંથી શહેરી વિસ્તારમાં વસવાટ કરવા જતા નાગરિકો શહેરમાં મતદાર તરીકે પોતાનું નામ નોંધાવતા હોય છે. એ જ રીતે બહાર રાજ્યમાંથી આવેલ નાગરિકો પણ સુરત જિલ્લાની મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવતા હોય છે. પરંતુ ઘણી વખત લોકો અજાણતા અથવા જાણકારીના અભાવે બે અલગ અલગ સરનામે મતદાર કાર્ડ બનાવી લે છે, પરંતુ જૂનું કાર્ડ રદ કરાવતા નથી. ચૂંટણી પંચ દ્વારા 18 વર્ષથી 25 વર્ષના નવા નોંધાયેલ મતદારો સિવાયના 30 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોના નામ મતદાર યાદીમાં દાખલ કરાવવાના સમયે જે તેના નાગરિકોના નામ બીજી જગ્યાએ નોંધાયેલ નામ કમી કરવાનું ફોર્મ ભરેલ છે કે નહીં તેનો પુરાવો લઈ જૂના ચૂંટણી કાર્ડ રદ કરાવી જમા લઈને તે અંગેની નોંધ બૂથ લેવલ ઓફિસર તેમની કક્ષાએ કરે અને તે અંગે ખાતરી મતદાર નોંધણી અધિકારી કરે તેવી કાયદાકીય જોગવાઈનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી એક જ વ્યક્તિના એક કરતાં વધુ ચૂંટણી કાર્ડ રહેવા પામે નહીં, તેમજ એક વ્યક્તિ એક કરતાં વધુ જગ્યાએ મતદાન માટે પણ જઈ શકે નહીં. સુરત જિલ્લાની મતદાર યાદીમાં એકથી વધુ જગ્યાએ મતદારોએ જે નામ નોંધાવ્યા છે તે અંગેની ખરાઈ કરીને તાત્કાલિક અસરથી જો આવા મતદારોના નામ નોંધાયા હોય તો બે જગ્યાએ જે નામ નોંધાયા છે એને દૂર કરીને યોગ્ય મતદાર યાદી બને અને નિષ્પક્ષતાથી એક કમિટી બનાવીને તાત્કાલિક અસરથી આવા નામો દૂર કરવા માટે માન્ય કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી છે. સુરત જિલ્લાના ઘણા ગામોમાંથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભામાં પણ બોગસ મતદારની કે બોગસ મતદારોની વારંવાર ફરિયાદો આવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને લોકોના આગેવાનોએ વારંવાર આવી ફરિયાદ કરવા છતાં પણ જે મતદાર યાદીઓમાં ખામીઓ રહી જાય છે એ ખામીઓ દૂર કરવાને બદલે આવી ફરિયાદોને નિકાલ કરવાને બદલે આવી જ મતદાર યાદીઓ વારંવાર દર વર્ષે સુધારણા થતી હોય, પરંતુ એ સુધારણામાં બીએલઓની જે કામગીરી હોય એ બીએલઓની નબળી કામગીરી ઓફિસમાં બેસીને જ આવા ફોર્મો ભરવામાં આવે છે. આવા ફોર્મોની ચકાસણી કરવામાં આવતી નથી અને સ્થળ પર જ્યારે જવાનું હોય એ સ્થળ પર ન જવાને બદલે ઓફિસમાં જ બેસીને આ મતદાર યાદીને ફાઇનલ કરવામાં આવતી હોય છે. સુરત જિલ્લામાં ઘણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો આવેલા છે, જેવા કે સચિન, પાંડેસરા, પલસાણા તાલુકાની કડોદરા, પલસાણા, તાટીથૈયા, જોરવા, ઓલપાડ તાલુકામાં એ કીમ હોય, માસમા હોય, ડેલાળ હોય, સિવાણ હોય, પીપોદરા જીઆઈડીસી, કરંજ જીઆઈડીસી, આવા ઘણી જગ્યાએ માઇગ્રેટ મતદારો જે પોતાની કામગીરી કરવા માટે અહીંયા આવતા હોય છે અને ભાડુઆત તરીકે ભાડુઆતના દાખલા લઈને સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ કે મતદાન કાર્ડ બનાવતા હોય છે. પરંતુ જ્યારે આ બીએલઓએ મતદાર યાદીમાં નામ નોંધાવવાના હોય ત્યારે એમની પાસે જે નામ સુધારણા માટે આવતું હોય ત્યારે અન્ય જગ્યાએ નામ નોંધાયું છે કે નથી એનું ફોર્મ ભરવામાં આવતું હોય છે અને એના જૂના મતદાન કાર્ડને અહીંયા જમા કરવાનો હોય છે. મતદાર યાદીમાં નામ નોંધાવવું એક જગ્યાએ ગુનો નથી, પરંતુ બે જગ્યાએ નામ નોંધાવવું હોય તો 182 હેઠળ સજાને પાત્ર છે. પરંતુ આવી ચકાસણી કરવાને બદલે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરીશ કે આ વિસ્તારમાં બીએલઓને મોકલીને જે આવા ભૂતિયા મતદારો છે કે આવા બે જગ્યા નામ નોંધાયા છે એવા મતદારોને તાત્કાલિક અસરથી નિષ્પક્ષ કમિટી બનાવીને તાત્કાલિક અસરથી આવા નામો દૂર થવા જોઈએ અને નિષ્પક્ષ યોગ્ય મતદાર યાદી બને કે જેનાથી આવનારા દિવસોમાં ચૂંટણી વખતે આવી બોગસ મતદારની ફરિયાદ ન થાય અને યોગ્ય રીતે ચૂંટણી થાય એ માટેની માનનીય ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને વિનંતી.